ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઈડમાં રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગદાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 2111 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 3.59 લાખનો દારૂ અને 15 લાખની ટ્રક તેમજ ઇક્કો કાર છોટા હાથી મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુરના નીના કપૂરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ, દીપક જયંતી પ્રજાપતિ, દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પાડ્યા હતા। જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચથી જાવેદ મલિકની રિપોર્ટ।